દોસ્તો આપણે કાલે જવાનું છે બારે એક ફૂડ એક્ઝિબિશનમાં. તો કેવો સ્ટોલ છે, શું છે, એ બધું મેં કોઈ દી જોયું નથી. જોઈએ આપણે કાલે શું નવું જોવા મળે છે. તો કાલે મળશી. તો આ વ્લોગને જોતા રહ્યું. તો કાલે મળી. ચાલો, ગુડ નાઇટ, બાય બાય. તો હેલો ગાઈઝ, શુભ સવાર બધાને. સવારના 5:30 વાગે આપણે જવાનું છે. બસ આપણે 8 ને 10 ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને તમને ફરી વાર મળું. તો રેડી રહેજો મારી સાથે જવા માટે. તો હાલો હવે બ્રશ કરી લઈએ. તો હેલો દોસ્તો, આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર. નાસ્તા પાણી કરીને બ્રશ કરીને તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો ગાઈઝ, ફોન આવી ગયો છે, હવે આપણે મળીએ. તો ચાલો ગાઈઝ, આપણે એક્ટિવા લઈને હાઈવે જવાનું છે. ત્યાંથી આપણે મળશું થોડીક વારમાં. ગાય માતા આવી ગયા ભાઈ. 5:30 વાગ્યાથી હવે આપણો ટાઈમ 6 વાગ્યાનો થઈ ગયો, કેમ કે આપણી ઘરની ગાડી છે. તો થોડીક વારમાં આપણે નીકળશી. ગાઈઝ ફૂલ ઠંડી છે, સવારના 6 વાગી ગયા. તો ચાલો હવે તમને ડાયરેક્ટ આગળ હાઈવે જ મળું. તો થોડીક વારમાં મળીએ આપણે. ચાલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. આપણા ભાવેશભાઈ હાય કરો આમાં, હાય વિડીયોમાં. ના અરે બ્લોગ બનાવું. કેમ ગયા બીજા ભાઈ આપડા? તો ચાલો ભાઈ, આપણે આવી ગયા બીજા ભાઈ. હાય કરજો, હાય આમાં. તો ચાલો વાંકાનેરથી ગાંધીનગર ચાલુ થઈ ગયો છે. હેલો ગાઈસ, સવારના 7 વાગી ગયા છે. ચાલો હવે સ્ટોપ રાખ્યો છે, ચા પાણી નાસ્તો કરી લઈ. ગરમા ગરમ ચા, પૌવા બટેકા અને લીલા મરચા ખાઈ પીને હવે આપણે નીકળશું. ગાડીની ટાંકી ફૂલ થઈ ગઈ છે. આપણા સફરમાં આગળ વધીશું. તો વાતો કરતા કરતા ટાઈમ ક્યારે નીકળી ગયો એ ખબર જ ન પડી. હવે પહોંચવાના જ છીએ એમ કે, પણ આગળ શું થાય છે તમે ખુદ જ જોઈ લ્યો. ટ્રાફિક તો જુઓ ગાઈસ. પછી વચ્ચે બોલવાનું નહીં. વચ્ચે આને તો મારે ને જઈ રહ્યા છીએ અમે. જો આટલું બધું ટ્રાફિક આવી ગયું છે, તમને આટલી બધી તકલીફો થઈ રહી છે, છતાં પણ હવે અમે હિંમત રાખી અવાજ તમે બોલતા રહ્યો, તમે તમારે હું શૂટ કરું. તો ચલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ. આ ક્યુ મેદાન આવડું શું રાષ્ટ્રીય ભવન. હા, નાસ્તો કરીને જવું હાલવાનું પાણી. એથી આપણે આગળ હાલીને જવાનું છે. હાલો, તો સ્વેટર બેટર કાઢી નાખ્યું. હવે ભાઈના ચશ્મા આપણે ગોતી લઈએ. ચશ્મા પહેરવાના છે. કેમ ગયા? અરે આર્યા મળી ગયા છે. થોડીક સ્ટાઇલ બેલ મારી બીજાના ચશ્મામાં. કેમ લાગવું એકવાર કમેન્ટ જરૂર કરજો. તો હાલો નાસ્તા પાણી થોડા કરી લઈ. ભાવેશભાઈ કેવા લાગ્યા પરોઠા? કેવા લાગ્યા તમને? હાલો ભાઈ, હજી 2 પ્લેટ કરી નાખો. હાલો, હજી 2 પ્લેટ અને છાશ આપી દો. છાશ આપી દેજો ભાઈ. રસો ઓછો નાખજો એકમાં. રસો ઓછો નાખજો. તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈ. શું કહેવાય? શાક પરોઠો. શું કહેવાય? આલુ પરોઠા. આલુ પરોઠા. ના પરોઠા, શાક પરોઠા છે. લ્યો તમે શેની રાહ જો? આવે છે હવે. ગોળ પાપડ. પાપડ આવવા દે. કામ ઊંચું. હા જો ગાઈસ, અરે ભાઈ ગયું. બસ તો થોડું હાલીને જવાનું, પછી આપણે એક્ઝિબિશનમાં મળશું થોડીક વારમાં.
વિડીયોને કન્ટિન્યુ રાખજો, કેમ કે આગળ એક અલગ જ વસ્તુ તમને જોવા મળવાની છે. ખુલ્લા મેદાનમાં શું થઈ રહ્યું છે? આપણે આવી ગયા છીએ એક્ઝિબિશનમાં. ટ્રાફિક તો જો ગાઈસ કેટલા બધા લોકો આવેલા છે. તો ચાલો ગાઈસ આપણે આવી ગયા છીએ ગેટ ઉપર અને આપણો પાસ લેવા માટે ભાવેશભાઈ ગયા છે અંદર. આપણો પાસ આવી ગયો. કેટલા જણા? ટોટલ આ જગ્યામાં 12 સેક્શન્સ છે. આપણે 12 સેક્શન્સમાં જોવાનું પૂરેપૂરું ટ્રાય કરવાનું છે. તો જોઈએ ક્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ. પાછળ જોઈ ગયું લાગ્યો, પાછળ હશે. જો આ તો 8 નંબર. આ ગેટમાં છે. હા રેડી. એને કીધું પેલા ગેટમાં ભરી જવાનું. હેલો ગાઈસ, ફૂલ હાલત ટાઈટ થઈ ગઈ. હવે મને લાગે બસ આપણે આરામ કરવાની ફૂલ જરૂર છે. થાકી ગયા ભાઈ હાલી જગ્યા બહુ મોટી ભાઈ, અને હજી ઘણા સ્ટોલ બાકી જોવાના, એ પણ જોવા જશે. ચલો થોડીક વારમાં મળું. જરાય બોલવાની તાકાત નથી. શાંતિથી ઘરે જઈને સુઈ જવાનું છે. સાચું ખોટું? ચલો ગાઈઝ, હવે આપણે પાછા વળીએ છીએ. આઈ હોપ તમને આ લોકોના બ્લોગ ગમ્યો હશે. ચલો ભાઈ, હવે વાંકાનેર મળી. બાય ગાઈઝ. જો તમને ખબર આ શું છે તો એકવાર કમેન્ટમાં જરૂર કહેજો. તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે. થોડુંક લેટ થઈ ગયું રાત્રે, એટલે પછી રાત્રે બ્લોગ કન્ટિન્યુ ન થયો. બારે નાસ્તા પાણી કરીને જમી કરીને આપણે ઘરે પહોંચી ગયા. રાત્રે ફૂલ થાક્યા હતા ભાઈ, એટલે તરત આવીને રાત્રે અમે પહોંચ્યા એકદમ લગભગ 11-11:30 વાગ્યા હતા. એટલે તરત આવીને પછી સુઈ જ ગયો, અને સવારે ઉઠ્યો તો ફોનની બેટરી ડેડ અને
અને લાઇટ વહી ગઈ હતી. એટલે પછી લાઇટ આવી ઠેઠ મોડેકથી 12 વાગે 1 વાગે. એટલે પછી અત્યારે ફટાફટ જેમ ચાર્જિંગ થયું એમ થોડીક વારમાં જમીન તમારી સાથે વાત કરું છું. અને બસ હવે જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો. ચલો બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ. એક વસ્તુ કહેતો તો તમને ભૂલી ગયો કે આ મારો પહેલો વ્લોગ છે. જો કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો અને તમારા સપોર્ટની સખ્ત જરૂર છે મારે, તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. અને આપણે મળીએ હવે નવા વ્લોગમાં કોઈ પણ નવી એવી જગ્યાએ. તો ચાલો બાય બાય, સી યુ લેટર.